નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વોરા આ વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સૌથી પહેલા તો એક ખાસ સૂચના, જો તમે મારી YouTube ચેનલ ભાવેશ વોરાને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી એને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને નવા વિડિયો અંગેની નોટિફિકેશન્સ તમને મળતી રહે। બરાબર, આપણે યુનિટ નંબર 4 સમતલમાં ગતિ અથવા તો એને કહેવાય દ્વિપરિમાણમાં ગતિ, એમાં આપણે બે કે ત્રણ વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રક્ષિપ્ત ગતિની બધી માહિતી તમને આપી દીધી। એને લગતા જે સમીકરણો છે બધા એ સમીકરણ પણ મેં તમને શીખવાડી દીધા। બરાબર છે। હવે આપણે પ્રક્ષિપ્ત ગતિને લગતા MCQ આ વિડિયો લેક્ચરની અંદર સોલ્વ કરવાના છે। બરાબર, જેમાંનો પહેલો MCQ તમારી સામે છે। એની રકમ આ પ્રમાણે છે, ઈ ગતિ ઉર્જાવાળા એક દડાએ સમક્ષિતિજ સાથે 45 ખૂણે પ્રક્ષેપણ કર્યું, એટલે 45 કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે। તો ઉડ્ડયન દરમિયાન મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ દડાની ગતિ ઉર્જા કેટલી? બરાબર, તો પ્રારંભમાં ગતિ ઉર્જા E બરાબર 1/2 mv0²। તમને મેં થિયરીમાં શીખવાડેલું છે કે મહત્તમ ઊંચાઈવાળું બિંદુ હોય તો આ મહત્તમ ઊંચાઈએ પ્રક્ષિપ્ત પદાર્થનો વેગ કેટલો આવે? તો પ્રક્ષિપ્ત પદાર્થનો વેગ આવશે v0 cos θ0। પરિણામે મહત્તમ ઊંચાઈએ એની ગતિ ઉર્જા આવશે E' બરાબર 1/2 m, અને હવે ગતિ ઉર્જા છે એટલે વેગનો વર્ગ કરવાનો। તો મહત્તમ ઊંચાઈએ વેગ છે v0 cos θ0, એટલે એનો વર્ગ કરો એટલે આવશે v0² cos² θ0। ચલો હવે આની અંદર આપણે θ0 ના બદલે 45 મૂકી દઈએ, તો માટે E' બરાબર 1/2 mv0² cos² θ0 ના બદલે આપણે 45 મૂકી દઈએ। આ 1/2 mv0² એના બરાબર E લખી શકાશે, તો માટે અહીં આગળ E' બરાબર આવશે E cos 45 ની કિંમત 1/√2, પણ વર્ગ છે એટલે 1/2, તો માટે જવાબ આવશે E/2। બરાબર, એટલે અહીં આગળ પહેલા MCQ ની અંદર જવાબ આવશે E/2। E/2 એટલે પહેલા MCQ ની અંદર જવાબ આવશે C। વિદ્યાર્થી મિત્રો, બીજા MCQ ની રકમ તમારી સામે, એમાં છે જો પ્રક્ષેપણ માટે હવાનો અવરોધ અવગણવામાં આવે તો સમક્ષિતિજ ગતિ કેવી થશે? તો યાદ રાખવાનું, પ્રક્ષિપ્ત ગતિની થિયરીમાં મેં તમને એવું કીધેલું જ છે કે પ્રક્ષિપ્ત પદાર્થ સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી ગતિ કરે, જ્યારે અધો દિશામાં તે અચળ પ્રવેગી ગતિ કરે। બરાબર છે, આપણને સમક્ષિતિજ દિશામાં પૂછાયું છે, સમક્ષિતિજ દિશામાં અચળ વેગ એટલે બીજા MCQ ની અંદર જવાબ આવશે A। નમસ્કાર મિત્રો, ત્રીજો MCQ છે, એમાં સમાન દળના બે પ્રક્ષિપ્ત પદાર્થ સમક્ષિતિજ સાથે 60 ડિગ્રી અને 30 ડિગ્રીના ખૂણે સમાન વેગથી ફેંક્યા છે, એટલે બંનેના પ્રારંભિક વેગ સમાન છે, તો કઈ રાશિ સમાન હશે? બરાબર, એટલે અહીં આગળ θ1 બરાબર 60 ડિગ્રી અને θ2 બરાબર 30 ડિગ્રી। બરાબર, તો આપણે ગેલેલિયોના પુસ્તક પ્રમાણે અથવા તો ગેલેલિયોએ જે સેન્ટેન્સ આપેલું છે એ પ્રમાણે આપણે વિચારીએ તો અહીં બંને ખૂણાનો સરવાળો કરો, બંને ખૂણાનો સરવાળો એટલે θ1 પ્લસ θ2, θ1 બરાબર 60, θ2 બરાબર 30, એટલે જવાબ આવશે 90 ડિગ્રી। બંને ખૂણાનો સરવાળો 90 ડિગ્રી થયો, એટલે એનો મતલબ કે એની સમક્ષિતિજ અવધિ બંને પદાર્થ માટે એક સમાન હશે।
બંને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ અલગ અલગ હશે, સમાન નહીં હોય. મહત્તમ ઊંચાઈ બંને માટે જુદી જુદી હશે અને તેમનો ઉડ્ડયન સમય પણ બંને વખતે જુદો જુદો હશે. બરાબર છે. એટલે આમાં છે ને આપણને અવધિ એક સમાન મળે. બરાબર. એટલે ત્રીજા MCQની અંદર પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ એટલે ત્રીજા MCQની અંદર બી જવાબ આવશે. ચોથો MCQ છે એની રકમ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે છે. જો એક પ્રક્ષિપ્ત પદાર્થને યુ વેગથી સમક્ષિતિજ સાથે થીટા ખૂણે છોડવામાં આવે તો ઉડ્ડયનનો સમય કેટલો હશે? આપણે ઉડ્ડયન સમય શોધવાનો છે. એટલે ટૂંકમાં તમે ઓપ્શન જુઓ ને તો ઉડ્ડયન સમયનું સૂત્ર જ છે. તો ઉડ્ડયન સમયનું સૂત્ર છે TF બરાબર આપણે જે પ્રમાણે થિયરીમાં આવે છે એ પ્રમાણે આવું છે 2V0 sin θ0 અપોન G. અને જે પ્રમાણે ચોથા MCQની રકમ આપી છે એ પ્રમાણે સમીકરણમાં શું ફેરફાર કરવાના? તો આપણે V0ના બદલે શું લખવાનું? U અને θ0ના બદલે શું લખવાનું? થીટા. તો આ બે ફેરફાર કરીને આપણે સૂત્ર લખીએ તો TF બરાબર આવશે 2U sin θ અપોન આવશે G. ચલો 2U sin θ અપોન G એટલે ચોથા MCQની અંદર જવાબ આવશે C. પાંચમા MCQની રકમ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે છે. પ્રક્ષેપ કોણ કેટલો હોય ત્યારે પ્રક્ષિપ્ત પદાર્થની સમક્ષિતિજ અવધિ મહત્તમ થાય. બરાબર. તો આ થિયરીમાં આવી ગયું છે. અવધિ મહત્તમ થવા માટે પ્રક્ષિપ્ત કોણ એટલે કે θ0 બરાબર કેટલાનો ખૂણો હોવો જોઈએ? 45 ડિગ્રીનો ખૂણો હોવો જોઈએ. 45 ડિગ્રી એટલે જવાબ આવશે π/4. π/4 એટલે પાંચમા MCQની અંદર જવાબ આવશે D. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છઠ્ઠા MCQની રકમ છે એક પ્રક્ષિપ્ત પદાર્થને યુ વેગ સાથે સમક્ષિતિજ અને શિરોલંબ દિશામાં સમાન ખૂણે છોડ્યો છે. હવે સમજો અહીંયા આગળ આપણે આકૃતિ દોરીએ તો આ રીતે આમ પ્રક્ષિપ્ત પદાર્થની ગતિ થશે. હવે એનો વેગ છે ને એ સ્પર્શકની દિશામાં હોય તો ઉગમ બિંદુ પાસે આપણે સ્પર્શક દોરીએ એટલે આ એનો પ્રારંભિક વેગ u થઈ જશે. તો નીચેની બાજુનો જે ખૂણો બને એ ખૂણો સમક્ષિતિજ સાથેનો, ધારો કે એને આપણે લઈ લઈએ θ0, અને ઉપરનો જે ખૂણો બને એ શિરોલંબ દિશા સાથેનો. રકમમાં આપ્યું છે કે આ બંને ખૂણા સમાન એટલે ઉપરનો ખૂણો θ0 આવે. બરાબર છે. ટોટલ ખૂણો કેટલો થાય? 90 ડિગ્રી. બંને θ0નો સરવાળો કરો એટલે 90 ડિગ્રી થાય. એટલે 2θ0 બરાબર 90 ડિગ્રી થાય. તો માટે θ0 બરાબર 45 ડિગ્રી. એટલે ટૂંકમાં તમને ઇનડાયરેક્ટ θ0 45 ડિગ્રી આપી દીધું. હવે આપણે અવધિનું સૂત્ર લખીએ તો અવધિ R બરાબર અહીંયા આગળ આવશે u², પછી આવશે sin 2θ0 અપોન G. હવે તમે θ0 બરાબર 45 મૂકી દો તો માટે R બરાબર આવશે u² sin θ0 બરાબર 45 મૂકો, પણ આપણે જે રાઉન્ડ કર્યું એમાં જુઓ આગળ 2 વડે ગુણવું પડે એટલે 90 ડિગ્રી થાય. છેદમાં આવશે G. તો માટે અવધિ R બરાબર sin 90ની કિંમત 1 આવશે એટલે આવશે u² અપોન G. આ અવધિનું સૂત્ર થઈ ગયું u² અપોન G. એટલે છઠ્ઠા MCQની અંદર જવાબ આવશે A. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સાતમા MCQમાં છે લખોટી A શિરોલંબ નીચે પડે છે અને બીજી સમાન લખોટી B તે જ બિંદુએથી તે જ ક્ષણે સમક્ષિતિજ રીતે પ્રક્ષેપણ કરે છે. તો નીચેના પૈકી શું જોવા મળશે? એટલે આપણે કોના માટે સમય વધારે લાગશે અને કોના માટે સમય ઓછો લાગશે એ નક્કી કરવાનું છે. બરાબર. એટલે અહીં આગળ આપણે આ h ઊંચાઈ લઈ લઈએ
અહીં લખોટી એ માટે આપણે ગણતરી કરીએ તો એને આપણે શિરોલંબ પડે એટલે પડતી મૂકવાની એટલે નીચે આવશે, બરાબર છે. ચલો આ વખતે એનો પ્રારંભિક વેગ 0 આવશે અને પ્રવેગ એ બરાબર g આવશે, માટે સૂત્ર આવશે h બરાબર v0t પ્લસ 1/2 gt². હવે આમાં પ્રારંભિક વેગ v0 બરાબર 0 મૂકો એટલે h બરાબર આવશે 1/2 gt². ચલો આમાં તમે t ને કરતા બનાવી દો, બરાબર, એટલે t બરાબર √2h/g આવશે, બરાબર. એટલે આ આપણને સમય t ની કિંમત મળી ગઈ. હવે બીજા માટે શું કરવાનું છે? તો બીજા માટે આપણે ઊંચાઈ તો h જ લેવાની છે, પણ એને શું કીધું છે? સમક્ષિતિજ રીતે પ્રક્ષેપણ કરે. સમક્ષિતિજ એટલે એ પદાર્થને, એ લખોટીને તમારે આ રીતે આમ નાખવાની. એટલે આ વખતે એનો જે પ્રારંભિક વેગ આવશે, બરાબર છે, એ કઈ દિશામાં મળશે આપણને? સમક્ષિતિજ દિશામાં. જ્યારે અધો દિશામાં નીચે તરફ હતો એનો પ્રારંભિક વેગ કેટલો આવશે? 0 આવશે, બરાબર. તો આપણે સમય t ની ગણતરી કરવા માટે આપણે સૂત્ર લાગુ પાડીએ h બરાબર v0t પ્લસ 1/2 gt². કારણ કે પ્રક્ષિપ્ત ગતિ છે એમાં સમક્ષિતિજ દિશામાં તે અચળ વેગથી ગતિ કરશે, અધો દિશામાં તે અચળ પ્રવેગી ગતિ કરશે. એટલે આપણે અધો દિશાની ગણતરી કરીએ છીએ એટલે અચળ પ્રવેગી રેખીય ગતિનું સૂત્ર લાગુ પાડ્યું. તમે પદાર્થને અહીંથી જ્યારે ફેંકો છો ત્યારે એનો જે વેગ હશે, પ્રારંભિક વેગ, એ કઈ દિશામાં મળશે? તો કે સમક્ષિતિજ દિશામાં. અધો દિશામાં એનો પ્રારંભિક વેગ હશે 0. પરિણામે જે h નું સમીકરણ લખ્યું છે એમાં v0 એ અધો દિશાનો વેગ છે, એના બરાબર આપણે 0 લખીએ તો h બરાબર આવશે 1/2 gt². તો માટે t² બરાબર આવશે 2h/g. વર્ગમૂળ કાઢો એટલે t બરાબર આવે √2h/g. ચલો તો બંને માટેનો સમયગાળો એક સરખો આવ્યો, જોઈ જુઓ તો ધ્યાનથી, બરાબર છે. એટલે એ અને બી બંને સમાન ક્ષણે જમીન પર પહોંચે. એટલે 7મા MCQ ની અંદર જવાબ આવશે સી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 8મા MCQ ની રકમ તમારી સામે છે, જેમાં છે એક વિમાન 6 કિલોમીટરની ઊંચાઈએ 600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સમક્ષિતિજ દિશામાં ઉડે છે અને તે એવા બિંદુએ પહોંચે છે કે જે પૃથ્વી પરના લક્ષ્યની ચોક્કસ ઉપર આવેલું હોય. તે જ ક્ષણે વિમાન ચાલક એક દડો છોડે છે કે જેથી પૃથ્વી પર નીચે આવતા લક્ષ્યાંક સાથે તે અથડાય છે. તો નીચે પડતા દડા માટે શું જોવા મળશે? એટલે અહીં આગળ છે ને જે દડો પડે છે, બરાબર છે, આ દડાનું અવલોકન બે રીતે થઈ શકે છે. એમાંનું પહેલું આવશે વિમાન ચાલક દ્વારા તેનું અવલોકન, બરાબર, વિમાન ચાલક દ્વારા તેનું અવલોકન. અને બીજું આવશે જમીન પર, એટલે કે એનું જે લક્ષ્યાંક છે ત્યાં ઊભેલ જે વ્યક્તિ છે એના માટે, બરાબર. એટલે લક્ષ્યાંક પાસે ઊભેલ વ્યક્તિ, બરાબર છે. આ બે અવલોકનકાર થયા. દડાનું અવલોકન આ બે રીતે થશે. એમાં જો વિમાન ચાલક છે એ દડાનું અવલોકન કરે તો એને દડાની ગતિ છે ને એ સીધી થતી હોય એવું લાગે, બરાબર. એટલે દડો છે ને સુરેખ માર્ગે ગતિ કરતો હોય એવું લાગે. સુરેખ માર્ગે, પણ કઈ બાજુ આવશે? અધો દિશામાં, બરાબર. એટલે અધો દિશામાં સુરેખ માર્ગે. અને લક્ષ્યાંક પાસે ઊભેલી જે વ્યક્તિ છે, બરાબર છે, એ જો દડાનું અવલોકન કરે તો તેને દડો છે ને એ પરવલય માર્ગે આવતો દેખાશે. એટલે આ બેમાંથી તમને કયો ઓપ્શન આપેલો છે એ આપણે જોવું પડે, બરાબર છે. તો એમાં પહેલો ઓપ્શન છે વિમાનમાંથી વિમાન ચાલકને પરવલય માર્ગે નીચે પડતો દેખાશે. ખોટું.
એનું કારણ કે વિમાન ચાલકને દડાનો ગતિમાર્ગ સુરેખ દેખાશે. પછી છે લક્ષ્યાંક પાસે ઊભેલ વ્યક્તિને યથાર્થ રીતે શિરોલંબ પડતો દેખાશે. ખોટું. બરાબર. એનું કારણ કે લક્ષ્યાંક પાસે ઊભેલી વ્યક્તિને એનો ગતિમાર્ગ પરવલય દેખાશે. પછી સી છે, એમાં લક્ષ્યાંક પાસે ઊભેલ વ્યક્તિને પરવલય માર્ગે દેખાશે. પરિણામે આ જે 8મો MCQ છે એની અંદર જવાબ આવશે સી. વિદ્યાર્થી મિત્રો, 9મા MCQ ની રકમ તમારી સામે છે, જેમાં છે 2 ગોળીઓને સમાન જગ્યાએથી જુદી જુદી ઝડપે સમક્ષિતિજ દિશામાં એક સાથે છોડી. બંનેની ઝડપ અલગ અલગ છે. તો કઈ ગોળી જમીનને પહેલા અથડાશે? તો યાદ રાખવાનું, જે ગોળી માટેનો સમયગાળો ઓછો હશે એ ગોળી જમીન સાથે વહેલા અથડાશે, કારણ કે અહીં ગોળી છે પ્રક્ષિપ્ત ગતિ કરશે. બરાબર. એટલે જે ગોળીનો ઉડ્ડયન સમય ઓછો હશે એ ગોળી પહેલા અથડાશે. એટલે અહીં આગળ આપણે ઉડ્ડયન સમયનું સૂત્ર લાગુ પાડવાનું થશે. તો ઉડ્ડયન સમયનું સૂત્ર TF બરાબર સૂત્ર આવશે 2V0 sin θ0 upon G. તો આનો મતલબ એમ થાય કે ઉડ્ડયન સમય છે એ શેના ઉપર આધાર રાખે છે? પ્રારંભિક વેગ ઉપર. બરાબર છે. અને TF એટલે કે ઉડ્ડયન સમય છે ને એ V0ના સમપ્રમાણમાં છે. તો આનો મતલબ એમ થાય કે જેનો વેગ ઓછો હશે, બરાબર, એનો ઉડ્ડયન સમય ઓછો હશે અને પરિણામે એ ગોળી જમીનને પહેલા અથડાશે. એટલે 9મા MCQમાં જવાબ આવશે B ફોર બોમ્બે. ઓછી ઝડપવાળી ગોળી જમીન સાથે વહેલા અથડાશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10મો MCQ છે, એમાં 3 કણ A, B અને C સમક્ષિતિજ સાથે અનુક્રમે 30, 45 અને 60ના ખૂણે સમાન પ્રારંભિક ઝડપે સમાન બિંદુએથી પ્રક્ષેપ કર્યું. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો સાચું વિધાન પસંદ કરવા માટે સૌથી પહેલા તમે જુઓ તો જે બધા ઓપ્શન છે એ અવધિ માટેના છે. તો પહેલા પદાર્થ A માટે θ A બરાબર 30 ડિગ્રી આપેલું છે. પદાર્થ B માટે પ્રક્ષિપ્ત કોણ θ B બરાબર આપણને 45 ડિગ્રી આપેલ છે. પદાર્થ C માટે પ્રક્ષિપ્ત કોણ θ C બરાબર આપણને 60 ડિગ્રી આપેલો છે. તો અવધિ માટે આપણે ગણતરી કરવાની હોય તો આપણને એવી ખબર છે કે જો 2 ખૂણાનો સરવાળો કરવામાં આવે અને સરવાળો 90 ડિગ્રી થતો હોય તો આ બંને વખતે અવધિ છે ને એક સમાન મળે. તો અહીંયા આગળ θ A વત્તા θ C કરીએ તો 30 વત્તા 60 એટલે જવાબ આવશે 90 ડિગ્રી. બરાબર. એટલે કે કણ A માટે અને કણ C માટે અવધિ એક સમાન મળશે. એટલે A અને C માટે અવધિ એક સમાન મળે છે. ચલો, એટલે A અને C નીકળી ગયા આમાંથી. હવે બાકી વધે છે આ B 45. તો આપણે થિયરીમાં ભણી ગયા છીએ, જો કોઈ પણ પદાર્થને 45ના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો અવધિ છે ને એ મહત્તમ મળે છે. બરાબર. એટલે કણ B માટે અવધિ છે ને એ મહત્તમ મળે છે. બરાબર છે. અને પરિણામે A અને C માટે અવધિ સમાન ખરી, પણ આ અવધિ છે ને એ B કરતાં કેવી હશે? ઓછી. કારણ કે B માટે અવધિ મહત્તમ મળે છે. ધ્યાનથી સમજજો, A અને C માટે અવધિ સરખી ખરી, પણ આ વખતે બીની જે અવધિ છે એ મહત્તમ મળે છે. પરિણામે A અને C માટે અવધિ એ મહત્તમ અવધિ કરતાં ઓછી, એટલે B પાસે અવધિ વધારે મળશે. બરાબર. એટલે આમાં સૌથી પહેલાં તો ઓપ્શન જુઓ, એમાં A અને C ની અવધિ સમાન. બરાબર. એ શેમાં આપેલું છે આપણને? એક તો B ઓપ્શનમાં અને C ઓપ્શનમાં. હવે એમાં આપણે પહેલાં B ઓપ્શન જુઓ તો A અને C ની અવધિ સમાન હશે
અને તે બી કરતાં ઓછી હશે, તો બી કરતાં તો ઓછી જ હશે કારણ કે બી પાસે અવધિ મહત્તમ મળે છે. પરિણામે 10મા MCQની અંદર જવાબ આવશે આ બી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11મા MCQમાં છે એક બિંદુએથી એક દડો થીટા પ્રક્ષેપ કોણે V0 ઝડપથી ફેંક્યો. તે જ બિંદુએથી તે જ ક્ષણે એક માણસ દડો પકડવા V0/2ની અચળ ઝડપે દોડે છે. તો શું માણસ દડો પકડવા સક્ષમ છે? જો હોય તો પ્રક્ષેપ કોણ કેટલો હોવો જોઈએ? બરાબર છે, એટલે આ ક્રિકેટ મેચની રમત જેવું થઈ ગયું. બરાબર છે. આ વખતે દડો છે એ આ રીતે આમ ગતિ કરીને નીચે આવશે. બરાબર છે, તો આ વખતે દડાનો વેગ છે V0. બરાબર, આ ખૂણો છે થીટા, ખૂણાની નજીકનો ઘટક થશે V0 cos થીટા. બરાબર, તો આ V0 cos થીટા એ કોનો વેગ થયો? તો એ વેગ થયો દડાનો સમક્ષિતિજ દિશાનો વેગ. બરાબર છે, ના દડાનો સમક્ષિતિજ દિશાનો વેગ એ માણસના વેગ જેટલો થવો જોઈએ કારણ કે માણસ સમક્ષિતિજ દિશામાં જ દોડે છે. એટલે જો બંને સમાન હોય અને એના પ્રમાણે જો થીટા મળી જતો હોય તો એ વ્યક્તિ દડાને પકડી શકે. બરાબર છે, પણ માનો કે આ જે V0 cos થીટા છે એના કરતાં વ્યક્તિનો વેગ વધારે હોય તો શું થાય? તો વ્યક્તિ છે ને એ દડા કરતાં આગળ નીકળી જશે. અને જો V0 cos થીટા 0 એ દડાનો સમક્ષિતિજ દિશાનો વેગ છે એના કરતાં માણસનો વેગ ઓછો હશે તો માણસ દડા સુધી પહોંચી શકશે નહીં, એના કરતાં પાછળ રહી જશે. એટલે અહીં લખવું પડે, એના બરાબર લખવું પડે માણસનો વેગ. બરાબર, તો દડાનો સમક્ષિતિજ દિશાનો વેગ કેટલો છે? V0 cos થીટા. અને માણસનો વેગ કેટલો છે? તો માણસનો વેગ છે V0/2. ચલો આ V0 ઉડાડી દો, તો માટે cos થીટા બરાબર શું આવશે? 1/2. બોલો કોસની કિંમત 1/2 ક્યારે આવે? વિચારો તો કોસની કિંમત 1/2 ત્યારે આવે જ્યારે ખૂણો છે ને 60 ડિગ્રીનો બને. એટલે આનો મતલબ એમ થાય કે દડો છે ને માણસ છે ને એ દડાને પકડી શકશે. આના માટે પ્રક્ષિપ્ત કોણ કેટલો હોવો જોઈએ? તો પ્રક્ષિપ્ત કોણ હોવો જોઈએ 60 ડિગ્રીનો. પરિણામે 11મા MCQની અંદર જવાબ આવશે એ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12મો MCQ છે, એમાં પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન કઈ રાશિ બદલાતી નથી? બરાબર છે, તો નીચે જે આપણે ઓપ્શન આપ્યા છે એ પ્રમાણે બળ, વેગ, ગતિ ઉર્જા, પ્રવેગ, વેગમાન, આ બધા ઓપ્શન આપણે વિચારવાના છે. બરાબર છે, તો આપણે થિયરીમાં ચલાવ્યું છે એ પ્રમાણે પ્રક્ષિપ્ત પદાર્થ છે ને એ સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી ગતિ કરે, જ્યારે અધો દિશામાં એ અચળ પ્રવેગથી ગતિ કરે. આ ગતિને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહીએ છીએ. બરાબર છે, તો આ વખતે ઓપ્શન જુઓ તો બરાબર છે, તો એમાં બી ઓપ્શન આપણામાં સેટ થાય છે પ્રવેગ અને સમક્ષિતિજ વેગ. પ્રવેગ અધો દિશામાં જે અચળ છે અને સમક્ષિતિજ દિશાનો વેગ પણ અચળ છે. પરિણામે પ્રવેગ અને સમક્ષિતિજ દિશાનો વેગ આ બે રાશિ બદલાતી નથી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચલો આમાં 13મા MCQમાં છે એક પ્રક્ષિપ્ત પદાર્થ સમક્ષિતિજ સાથે 45ના કોણે એટલે થીટા 0 બરાબર 45 ડિગ્રી ના ખૂણે ફેંકતા તે 32.4 મીટર અવધિ ધરાવે છે. એટલે અવધિ R બરાબર 32.4 મીટર થશે. બરાબર, G બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપેલ છે. તો નીચેના પૈકી કયું વાક્ય સાચું છે? તો આપણે આ 4 વાક્ય પ્રમાણે ઓપ્શન વિચારવાના થશે. એમાં પહેલું છે મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ તેનો વેગ 18/√2 મીટર પ્રતિ સેકન્ડ છે. તો સૌથી પહેલાં આપણે એનો પ્રારંભિક વેગ શોધી કાઢીએ. આ પ્રારંભિક વેગ શોધવા માટે અવધિનું સૂત્ર
બરાબર છે. અવધિની કિંમત આપી છે એટલે અવધિનું સૂત્ર લાગુ પાડી દઈએ તો અવધિ આર બરાબર આવશે V0 સ્ક્વેર સાઇન 2 થીટા 0 અપોન જી આવશે. અવધિ આર બરાબર છે 32.4 બરાબર અહીં આગળ આવશે V0 સ્ક્વેર સાઇન થીટા 0 બરાબર 45 લખો, 2 વડે ગુણો એટલે 90 ડિગ્રી થઈ જાય. છેદમાં જી બરાબર શું લખવાનું થશે 10. આ 10ને તમે સામે ગુણી નાખો એટલે 324 થઈ જાય. એના બરાબર V0 સ્ક્વેર સાઇન 90ની કિંમત 1. તો હવે અહીં તમે વર્ગમૂળ કાઢો એટલે V0 બરાબર જવાબ આવશે 18 મીટર પ્રતિ સેકન્ડ. આ આપણને એનો પ્રારંભિક વેગ મળી ગયો. હવે ચલો આપણે વારાફરતી ABCD ચારેય ઓપ્શન ચેક કરવાના થશે. તેમાં પહેલું પૂછ્યું છે મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ વેગ. તો મેં તમને ઘણી બધી વખત કીધું છે પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ વેગ કેટલો આવે? તો મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ પદાર્થનો વેગ આવશે V0 cos થીટા 0. ચલો આમાં V0ની કિંમત લખીશું આપણે 18. cos થીટા 0 બરાબર 45 ડિગ્રી. cos 45 એટલે 1/√2 એટલે જવાબ આવશે 18/√2 બરાબર મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે પહેલો ઓપ્શન સાચો થયો. ચલો પછી બી ઓપ્શન છે એમાં મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ તેનો વેગ 0 છે. આ ઓપ્શન ખોટો થયો કારણ કે ઉપરના ઓપ્શનમાં આપણે મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ વેગ શોધ્યો એટલે બી ઓપ્શન ખોટો થયો. પછી સી ઓપ્શન છે એમાં જો તેને સમક્ષિતિજથી મોટા ખૂણે ફેંકવામાં આવે એટલે ખૂણો મોટો હોય એટલે 45 કરતાં મોટો ખૂણો હોય તો તેની અવધિ અને મહત્તમ ઊંચાઈ બંને ઘટશે. બરાબર એટલે આમાં સી ઓપ્શન ખોટો આવશે. બરાબર એનું કારણ કે જો 45થી મોટા ખૂણે તમે લઈ જાઓ તો વસ્તુ યાદ રાખવાની અવધિ છે ને એ ઘટે અને સામે મહત્તમ ઊંચાઈ છે ને એ વધે. બરાબર આ બે વસ્તુ યાદ રાખવાની થાય. આપણે 45 કરતાં મોટા ખૂણે લઈ જાઓ બરાબર એટલે અવધિ ઘટશે પછી અને મહત્તમ ઊંચાઈ વધશે. એટલે આ ડી ઓપ્શન છે એમાં જુઓ તો પ્રક્ષિપ્ત કોણ વધે તો અવધિ ઘટશે અને મહત્તમ ઊંચાઈ વધશે. પરિણામે આ ડી ઓપ્શન સાચો. તેથી ABCD જે 4 ઓપ્શન આપણને આપેલા છે એમાંથી એ અને ડી સાચા છે. એ અને ડી સાચો હોય એવો ઓપ્શન કયો છે? તો એવો ઓપ્શન સી છે. પરિણામે 13મા MCQની અંદર જવાબ આવશે સી. ચલો 14મા MCQમાં છે પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથની ટોચ ઉપર પ્રવેગ કેટલો હશે? બરાબર છે. તો આ યાદ રાખવાનું. પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન સમગ્ર ગતિ દરમિયાન બરાબર સમગ્ર ગતિ એટલે કોઈ પણ બિંદુ પાસે પૂછાય, ખાલી ટોચ ઉપર નહીં. આ MCQમાં તો આપણને ખાલી ટોચ ઉપર જ પૂછ્યું છે. ખાલી ટોચ ઉપર નહીં, કોઈ પણ બિંદુ પાસે પૂછાય તો હંમેશા યાદ રાખવાનું કે પ્રવેગ આવશે ગુરુત્વ પ્રવેગ જી જેટલો. બરાબર છે. આ ઉપરાંત કોઈ પદાર્થને શિરોલંબ ફેંકીએ અને એ પદાર્થ આ રીતે આમ ગતિ કરીને નીચે તરફ આવે તો આવી ગતિ દરમિયાન પણ સમગ્ર ગતિ દરમિયાન પ્રવેગ કેટલો આવે? તો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જી જેટલો આવશે. બરાબર પરિણામે અહીં 14મા MCQની અંદર જવાબ આવશે ડી. ચલો હવે છે 15મા MCQમાં છે એક બંદૂકના નાળચાને તેના નિશાન પર તાકવામાં આવે છે. હવે જો નિશાનને ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્ત કરવા દેવામાં આવે અને આ જ સમયે બંદૂકમાંથી ગોળી છોડવામાં આવે તો ગોળી ખાલી જગ્યા ઓપ્શન આપેલા છે. નિશાનની ઉપરથી પસાર થશે, નિશાનની નીચેથી પસાર થશે, નિશાનને અડશે અને ચોક્કસ નિશાન ચૂકી જશે. હવે સમજો આપણે નિશાનને ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ મુક્ત કરીએ છીએ.
બરાબર, એટલે એ તો નિશાન જે છે સીધું નીચે આવશે, આપણે એરો દોર્યો એ પ્રમાણે, બરાબર. અને બીજી વસ્તુ, આપણે આ જ સમયે બંદૂકમાંથી, આ બંદૂકનું નાળચું છે એવું આપણે વિચારી લે, આમ આપણે એક સાદી બંદૂક દોરી દઈએ, ચલો આ રીતે આમ, બરાબર છે. તો આ વખતે બંદૂકના નાળચામાંથી જે ગોળી છૂટશે એ આમ પ્રારંભમાં તો સમક્ષિતિજ દિશામાં હશે, બરાબર, એનો વેગ. તો આ વખતે એની જે ગતિ છે એ બે પ્રકારે થશે. એમાં સમક્ષિતિજ દિશામાં તે છે ને એ અચળ વેગથી ગતિ કરે, સમક્ષિતિજ દિશામાં ગોળી છે ને એ અચળ વેગથી ગતિ કરે, જ્યારે અધો દિશામાં ગોળી, તો અધો દિશામાં ગોળી અચળ પ્રવેગથી ગતિ કરે. તો હવે જે નિશાન છે એ નીચે તરફ અચળ પ્રવેગી ગતિ કરે છે, જ્યારે ગોળી છે એ પણ નીચે તરફ અચળ પ્રવેગથી ગતિ કરે છે. એટલે કે અધો દિશામાં બંનેની ગતિ સરખી થઈ, બંનેની ગતિ એટલે કે નિશાનની ગતિ અને ગોળીની ગતિ. પરિણામે ગોળી છે ને એ નિશાનને અડશે. પરિણામે 15મા MCQની અંદર જવાબ આવશે સી. ચલો વિદ્યાર્થી મિત્રો, 46મો MCQ એની રકમ, 16મો MCQ એની રકમ તમારી સામે છે. એમાં છે, એક દડાને સમક્ષિતિજ સાથે થીટા ખૂણે ફેંક્યો છે, તેની અવધિ મહત્તમ છે. હવે મહત્તમ અવધિ એટલે કે આર મેક્સિમમ હોય ત્યારે થીટા કેટલો હોય, તો થીટા 45 હોય, આ ખબર જ છે આપણને, બરાબર છે. તો આ વખતે ટેન થીટાનું મૂલ્ય કેટલું હશે, તો ટેન થીટાનું મૂલ્ય 1 આવે. કઈ રીતે, તો કે ટેન થીટા બરાબર તમે 45 લખો, અને હવે ટેન 45ની કિંમત 1, તો માટે ટેન થીટા બરાબર 1 થાય. પરિણામે 16મા MCQની અંદર જવાબ આવશે એ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 17મા MCQમાં છે, નીચેનામાંથી કયો આલેખ પ્રક્ષિપ્ત ઊંચાઈ અને સમયનો છે જ્યારે તે જમીન પરથી પ્રક્ષિપ્ત કરવામાં આવે, બરાબર. ચલો, એટલે આ 17મા MCQની અંદર જો આપણે એવું વિચારીએ તો પ્રારંભમાં t બરાબર 0 હશે ને ત્યારે h બરાબર 0 હશે, પ્રારંભમાં જ્યાંથી આપણે પદાર્થને ફેંકીએ ત્યારે, બરાબર. એટલે સમય 0 ત્યારે h 0, એટલે જે આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતા હશે ને એ જવાબ આવે. તો ઉગમ બિંદુમાંથી પસાર થતા બે આલેખ છે, આ B અને C. પછી પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન અમુક લેવલ સુધી hના મૂલ્યમાં વધારો થાય અને પછી hનું મૂલ્ય ઘટે, બરાબર છે. તો એ પ્રમાણે વિચારો તો આ B આલેખ છે એમાં hનું મૂલ્ય વધતું જ જાય છે, ઘટતું નથી. જ્યારે C ઓપ્શન છે એમાં hનું મૂલ્ય અમુક લેવલ સુધી વધે છે અને પછી ઘટે છે. પરિણામે 17મા MCQની અંદર જવાબ આવશે C. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 18મો MCQમાં છે, R એ કણની મહત્તમ સમક્ષિતિજ અવધિ હોય. હવે ધ્યાન રાખજો, ખાલી અવધિ નથી આપી, આપણને મહત્તમ સમક્ષિતિજ અવધિ આપી. મહત્તમ સમક્ષિતિજ અવધિ એટલે તમને આડકતરી રીતે પ્રક્ષિપ્ત કોણ θ0 બરાબર 45 આપી દીધો, તો તેના દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ કેટલી હોય, બરાબર છે. તો મહત્તમ ઊંચાઈ પણ એ આપણે પાછા આરના સ્વરૂપમાં શોધવાની છે, કારણ કે ઓપ્શન જુઓ બધા આરના સ્વરૂપમાં છે. તો એના માટે તમને યાદ હોય તો થિયરીની અંદર આપણે આ સૂત્ર મેળવેલું છે, tan θ0 બરાબર 4h/r, બરાબર. તો ચલો હવે આમાં θ0 બરાબર આપણે 45 લખી નાખીએ, તો માટે tan 45 બરાબર 4h/r થશે. tan 45 1 થશે અને પછી તમે hને સૂત્રનો કરતા બનાવી દો, તો h બરાબર આવશે r/4. એટલે કે મહત્તમ ઊંચાઈ એ મહત્તમ અવધિ કરતા ચોથા ભાગની હશે, એટલે r/4. પરિણામે 18મા MCQની અંદર જવાબ આવશે D. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 19મા MCQની રકમ તમારી સામે છે, જેમાં છે, એક ક્રિકેટર 25 મીટર પ્રતિ સેકન્ડના વેગથી
સમક્ષિતિજ સાથે 60ના ખૂણે દડાને ફટકારે છે તો બેટિંગ કરતા ખેલાડીથી 50 મીટરે આવેલા ખેલાડીથી દડો મેદાનની બહાર કેટલી દૂર જશે? બરાબર છે. આ MCQની રકમમાં થોડીક ભૂલ છે. બરાબર છે. દડો મેદાનની બહાર કેટલી દૂર જશે એમ નથી પૂછેલું, પણ 50 મીટર દૂર આવેલા ખેલાડીની ઉપરથી આ દડો કેટલી ઊંચાઈએથી પસાર થશે. બરાબર છે. સમજો આ છે પ્રક્ષિપ્ત ગતિ. બરાબર છે. એમાં આ પ્રકારની ગતિ હશે. બરાબર. હવે ફટકારે એટલે માનો કે આપણે 6 જાય છે એવું માની લઈએ. બરાબર છે. તો અહીંથી આ જે અંતર છે, બરાબર, આ અંતર એટલે અવધિ R આવશે. ધારો કે અહીં આગળ 50 મીટરે એક ખેલાડી ઊભો છે. ખેલાડી ઊભો છે એટલે આ અંતર આપણને 50 મીટર આપી દીધું. તો આ વખતે આપણે છે ને આ વાયની કિંમત શોધવાની છે. 50 મીટર દૂર આવેલો જે ખેલાડી છે ત્યારે દડાની ઊંચાઈ કેટલી હશે, બરાબર, એ આપણે શોધવાની છે. તો એ શોધવા માટે આપણી પાસે વાયામ શોધવા માટેનું સૂત્ર છે. બરાબર. કયું સમીકરણ છે વાયામ શોધવા માટેનું? તો વાયામ શોધવા માટેનું સમીકરણ છે V0 sin θ0 into t minus 1/2 gt સ્ક્વેર. બરાબર છે. એટલે અહીં આગળ પહેલાં આપણે સમય t શોધવો પડે. બરાબર છે. આ સમય t શોધવા માટે સમક્ષિતિજ દિશામાં કપાતું અંતર કેટલું છે? 50 મીટર. તો સમક્ષિતિજ દિશા માટે x નું સૂત્ર શું આવશે? તો સમક્ષિતિજ દિશા માટે x નું સૂત્ર આવશે V0 cos θ0 into t. બરાબર છે. V0 cos θ0 into t. બરાબર છે. તો હવે આના ઉપરથી આપણે સમય t શોધી કાઢીએ કે 50 મીટર દૂર આવેલો જે ખેલાડી છે ત્યાં પહોંચવા માટે કેટલો સમય લાગે? x બરાબર 50 મીટર, V0 બરાબર, તો V0 બરાબર વેગ આપણને રકમમાં આપેલ છે 25, તો cos θ0 into t. θ0 બરાબર શું લખવાનું થશે આપણે? 60. બરાબર. એટલે અહીંયા આગળ cos θ0 બરાબર 60 into t. તો આ 25 અને 50 એટલે સામે 2 આવશે. બરાબર. ચલો હવે અહીં આગળ આવશે 2. cos 60ની કિંમત 1/2 into t. તો t બરાબર જવાબ શું આવશે? 4 સેકન્ડ. એટલે કે 4 સેકન્ડે પદાર્થ એટલે કે દડો 50 મીટરે પહોંચશે. તો હવે આમાં કિંમત લખવાની થશે y બરાબર, ચલો, V0 પ્રારંભિક વેગ રકમમાં કેટલો આપેલો છે? 25. પછી અહીં આગળ sin θ0 બરાબર, તો θ0 બરાબર 60, t બરાબર 4 માઇનસ 1/2. જીની કિંમત શું લખવાની આપણે? 9.8. ટીનો વર્ગ કરો એટલે 4નો વર્ગ થશે 16. તો માટે y બરાબર આ 25 અને 4 એટલે 100. sin 60ની કિંમત √3/2 માઇનસ આ 2 અને 16 ઉડાડી દો એટલે 8 આવશે. બરાબર છે. એટલે નિયરલી ઇક્વલ ટુ જવાબ લાવવો હોય તો આ 9.8ના બદલે 10 લઈ લો, તો 10 ગુણ્યા 8 એટલે 80 થઈ જશે. હવે આમાં આપણે √3ની કિંમત કેટલી થાય? તો 1.73. એને 100 વડે ગુણો એટલે 173 અને ભાગ્યા 2 માઇનસ આવશે 80. તો માટે 173 ભાગ્યા 2 કરો. બરાબર. માનો કે 170 હોય, એને ભાગ્યા 2 કરીએ તો 85 આવશે. ઉપર બીજા 3 એટલે 1.5 ઉમેરવાના એટલે 86.5 માઇનસ 80 બાદબાકી કરો એટલે 6.5 મીટર આવશે. પણ આ 6.5 મીટર એટલે આવે છે કેમ કે આપણે અહીં આગળ 9.8ના બદલે કઈ કિંમત ગણી લીધી? 10. બરાબર. જો તમે 9.8 લઈને ગણો એટલે જવાબ છે ને 6.5 કરતાં થોડો મોટો આવે. 6.5 કરતાં
થોડો મોટો, એટલે જવાબ આની અંદર આવશે 8.2 મીટર. એટલે કહેવાનો મતલબ એમ છે કે 50 મીટર દૂર આવેલો જે ખેલાડી છે ત્યાંથી દડો 8.2 મીટર ઊંચાઈએથી પસાર થશે. બરાબર, 50 મીટર દૂર આવેલો જે ખેલાડી છે ત્યાંથી દડો 8.2 મીટર ઊંચાઈએથી પસાર થશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 20મા MCQની રકમ તમારી સામે છે. જો ઢાળ માટે સમક્ષિતિજ અવધિ r, સમક્ષિતિજ અવધિ r આપી છે અને પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ h હોય તો મહત્તમ અવધિ કેટલી થશે? મહત્તમ અવધિ એટલે આપણે r મેક્સિમમ શોધવાનું છે. હવે અવધિનું આપણે સૂત્ર લખીએ તો અવધિ r નું સૂત્ર શું આવે? ધ્યાનથી હો, તો r બરાબર આવશે v0 સ્ક્વેર sin 2θ0 અપોન g. અને મહત્તમ ઊંચાઈ h નું સૂત્ર શું આવશે? તો મહત્તમ ઊંચાઈ h નું સૂત્ર આવશે આપણી પાસે v0 સ્ક્વેર sin સ્ક્વેર θ0 અપોન આવશે 2g. આપણને આ બે સમીકરણ મળી ગયા. હવે જો જે ઓપ્શન આપેલા છે ને, 4 ઓપ્શન બરાબર છે, એની અંદર તમે ધ્યાનથી જુઓ તો તમને બધામાં અવધિનો વર્ગ કરીને આપેલો છે. બરાબર, એટલે તમારે અવધિ r છે એનો વર્ગ કરવાનો થાય, પણ એના માટે સૌથી પહેલાં આપણે છે ને r મેક્સિમમ મૂકી દઈએ. બંનેની અંદર r મેક્સિમમની કિંમત મૂકી દઈએ. r મેક્સિમમ એટલે v0 સ્ક્વેર અપોન g થાય. એટલે આજે આપણે સર્કલ જેવું કર્યું, બરાબર છે, એની અંદર આપણે v0 સ્ક્વેર અપોન g એટલે r મેક્સિમમ બંનેમાં મૂકી દઈએ. જુઓ આ દોર્યું ને એની અંદર, તો માટે આપણે r મેક્સિમમની કિંમત મૂકી દઈએ તો r બરાબર શું લખાશે વિદ્યાર્થી મિત્રો? r મેક્સિમમ ઇન્ટુ આવશે sin 2θ0 અને બીજું h નું જે સૂત્ર છે એની અંદર આવશે r મેક્સિમમ, અહીં આગળ આવશે હવે sin સ્ક્વેર θ0 અપોન આવશે 2. બરાબર, ચલો હવે આપણે અવધિનો વર્ગ લાવવાનો છે. ચારેય ઓપ્શન જુઓ તો બધા ઓપ્શનમાં r નો વર્ગ આપ્યો છે ને, તો અહીં વર્ગ કરી નાખો એટલે થશે r સ્ક્વેર બરાબર આવશે r સ્ક્વેર મેક્સિમમ, અહીં આગળ આવશે sin સ્ક્વેર 2θ0. હવે sin સ્ક્વેર 2θ0 નું આપણે નિત્ય સમય લખી જ નાખીએ, એટલે r સ્ક્વેર બરાબર આવશે r સ્ક્વેર મેક્સિમમ sin 2θ0 એટલે શું થાય? નિત્ય સમ 2 sin θ0 cos θ0. અહીં આગળ એનો વર્ગ કરો એટલે 4 sin સ્ક્વેર θ0 cos સ્ક્વેર θ0. બરાબર, હવે તમે r સ્ક્વેર અને h નો ગુણોત્તર લઈ લો. આને આપણે સમીકરણ 1 આપીએ અને સમીકરણ નંબર 2 કહી દઈએ. ચલો, સમીકરણ 1 અને 2 બંનેનો આપણે ગુણોત્તર લઈ લઈએ. ગુણોત્તર લો એટલે r સ્ક્વેર અપોન h આવે. ચલો, ઉપર તમે r સ્ક્વેરની કિંમત લખો તો એમાં આવશે r સ્ક્વેર મેક્સિમમ, કૌંસમાં લખાશે 4 sin સ્ક્વેર θ0 cos સ્ક્વેર θ0 છેદમાં સમીકરણ નંબર 2 છે એની અંદર r મેક્સિમમ sin સ્ક્વેર θ0 અપોન 2 આવે. તો એક વખત જુઓ r મેક્સિમમ ઉડી ગયા, આ sin સ્ક્વેર ઉડી ગયા. તો હવે અહીં આગળ સમીકરણમાં બાકી શું વધશે એ આપણે જોઈ લઈએ, એટલે કે લખી નાખીએ. તો માટે અહીં આગળ આવશે હવે r સ્ક્વેર અપોન h બરાબર, ઉપર બાકી વધશે r મેક્સિમમ 4 અને cos સ્ક્વેર થીટા, જે આ છેદમાં 2 છે, છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. બરાબર, પરિણામે હવે બરાબર આ જે 2 છે છેદનો છેદ અંશમાં જશે, અંશમાં જઈને ઉપર એ 4 સાથે ગુણાશે. જોજો ધ્યાનથી, ડાબી બાજુનું છેલ્લું પદ છેદનો છેદ અંશમાં જાય એટલે 2 ઉપર જશે, 4 સાથે ગુણાશે એટલે અહીં આગળ આવશે 8. બરાબર, બાકી વધશે r મેક્સિમમ અને અહીં આગળ આવશે હવે cos સ્ક્વેર θ0. આ જે 8 છે એને સામે h ના છેદમાં લઈ જઈએ તો r સ્ક્વેર અપોન આવે 8h બરાબર આવશે r મેક્સિમમ. હવે
તમને જે રકમ આપેલી છે એમાં કોઈ જગ્યાએ થીટાવાળું પદ નથી. 4 ઓપ્શનમાં કોઈ પણ જગ્યાએ થીટાવાળું પદ નથી આપેલું. બરાબર છે, એટલે થીટાને દૂર કરવાનો છે. તમે જે 1 અને 2 સમીકરણ એટલે અવધિ આર અને એચના સૂત્રનો ઉપયોગ કર્યો છે એમાં બધી જગ્યાએ સાઇન વિધેય છે, કોસ વિધેય કોઈ જગ્યાએ નથી. એટલે સૌથી પહેલાં તમે આ જે કોસ સ્ક્વેર છે ને એને સાઇનમાં ફેરવી દો એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા 0 થઈ જાય. બરાબર છે. હવે આપણે આની અંદર છે ને થીટા 0 સાઇન સ્ક્વેર થીટા 0ની કિંમત લખવાની થાય. બરાબર છે. એ કિંમત તમે સમીકરણ 2માંથી મૂકી દો ધ્યાનથી. તો આર સ્ક્વેર અપોન 8h બરાબર થશે આર મેક્સિમમ કૌંસમાં આવશે 1. સમીકરણ 2માંથી તમે સાઇન સ્ક્વેર થીટાની કિંમત મૂકી દો. જોઈ લેજો સમીકરણ નંબર 2 ધ્યાનથી જોઈ લેજો. એના બરાબર આપણે કિંમત લખીએ સાઇન સ્ક્વેર થીટાની તો આવશે 2h અપોન આવશે આર મેક્સિમમ. ચલો હવે અહીં ડાબી બાજુનું પદ છે આર સ્ક્વેર અપોન 8h એમના એમ આવશે. કૌંસ છોડી નાખો એટલે પહેલું પદ થશે આર મેક્સિમમ માઇનસ બીજા પદમાં આર મેક્સિમમ ઉડી જાય એટલે ખાલી બાકી વધે 2h. આ 2hને સામે લઈ જાઓ તો એ માઇનસ છે તો પ્લસ થશે. માટે આર મેક્સિમમ બરાબર આવશે આર સ્ક્વેર અપોન 8h વત્તા આવશે 2h. આર મેક્સિમમ બરાબર આર સ્ક્વેર અપોન 8h વત્તા આવશે 2h. પરિણામે 20મા MCQની અંદર જવાબ આવશે સી. બરાબર છે. બહુ સારા લેવલનો આ MCQ છે એટલે આ ધ્યાનથી તૈયાર તમારે કરવાનો. ધ્યાનથી વિચારીને તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો આ MCQ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 21મા MCQની રકમ તમારી સામે છે. એમાં છે જો પ્રક્ષિપ્ત પદાર્થ પર ગુરુત્વાકર્ષણ દ્વારા પ્રવેગના 10મા ભાગ જેટલો અવરોધ હવાના અવરોધ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે તો પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ આશરે કેટલી મળશે. એટલે કેટલા ટકા વધારો કે ઘટાડો થશે એ આપણે શોધવાનું થાય. તો હવે અહીં આગળ છે ને અસરકારક ગુરુત્વ પ્રવેગ શું મળે આપણને? તો અસરકારક ગુરુત્વ પ્રવેગ મળશે g વત્તા g/10. બરાબર છે. એટલે વધારાનો જે અવરોધ પ્રવેગ છે અંદર ઉમેરવાનો થાય એટલે આનું સાદું રૂપ આપો એટલે 1.1 × g થઈ જાય. માનો કે હવાના અવરોધની ગેરહાજરી હોય તો આપણને મહત્તમ ઊંચાઈ hનું સૂત્ર મળે છે v0² સાઇન સ્ક્વેર થીટા 0 અપોન 2g. પણ હવાના અવરોધને ધ્યાનમાં લો એટલે h' બરાબર v0² સાઇન સ્ક્વેર થીટા 0 બરાબર અપોન 2g. બદલે શું લખવાનું થશે 1.1 × g. હવે 1.1ને આપણે સ્પેશિયલ અહીં આગળ લઈ લઈએ 1/1.1 તો બાકી વધે v0² સાઇન સ્ક્વેર થીટા 0 અપોન આવશે 2g. હવે આ જે કૌંસવાળું પદ છે એના બરાબર તો h લખાય તો માટે h' બરાબર 1/1.1 × h થાય. હવે 1/1.1 કરો તમે બરાબર છે એટલે જવાબ આવશે 0.90 એ રીતે. 0.90 એટલે તમે અહીં આગળ 0.91 × h લખી શકો. હવે આવો કોઈ પણ વધારા કે ઘટાડાવાળો દાખલો હોય એટલે આગળ હંમેશા 1 લખવાનું થશે અને આ h પાછળ એમના એમ આવશે. હવે જુઓ તો આપણે લાવવાની છે કઈ કિંમત 0.91. એમાં મેં કીધું એ પ્રમાણે આગળ તમે હંમેશા 1 લખી નાખ્યા તો 0.91 લાવવા માટે એમાંથી 0.09 તમારે બાદ કરવાના થશે. બરાબર 0.09 બાદ કરો. હવે જુઓ વચ્ચે કઈ નિશાની આવી તો વચ્ચે અહીં માઇનસની નિશાની આવે છે. આ પદમાં માઇનસની નિશાની આવે. માઇનસની નિશાની એટલે ઘટાડો. કેટલો ઘટાડો? 0.09. ટકાવારીમાં ફેરવવા માટે 100 વડે ગુણી નાખો એટલે જવાબ આવશે 9%. બરાબર છે. 9% ઘટાડો. મહત્તમ ઊંચાઈ 9% ઘટશે એટલે 21મા MCQની અંદર જવાબ આવશે બી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો,
22માં MCQની રકમમાં છે એક છોકરો એક પથ્થરને મહત્તમ 10 મીટર ઊંચાઈએ ફેંકી શકે છે. બરાબર. હવે પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ h બરાબર આપણે વિચારીએ તો v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 અપોન શું આવશે 2g. પણ રકમમાં તમને મહત્તમ 10 મીટર ઊંચાઈએ ફેંકી શકે છે એટલે આની કિંમત તમે 1 લઈ લો તો આ વખતે hની કિંમત આપણને મહત્તમ મળે એટલે h બરાબર શું લેવાનું છે આપણે h મેક્સિમમ. પરિણામે આ વખતે સાઇન સ્ક્વેર થીટા 0 બરાબર 1 થશે તો માટે h મેક્સિમમ બરાબર v0 સ્ક્વેર અપોન 2g. h મેક્સિમમની કિંમત છે 10 તો અહીંયા આગળ આવશે v0 સ્ક્વેર અપોન 2g સમીકરણ નંબર 1. તો હવે આગળ કીધું છે જો છોકરો તે જ પથ્થરને ફેંકે તો પ્રાપ્ત થતું મહત્તમ સમક્ષિતિજ અંતર. મહત્તમ સમક્ષિતિજ અંતર એટલે કે r મેક્સિમમ. r મેક્સિમમ બરાબર આવશે v0 સ્ક્વેર અપોન g. બરાબર. તો હવે તમે સમીકરણ 2 અને 1નો ગુણોત્તર લઈ લો તો 2 એટલે r મેક્સિમમ, સમીકરણ 1 એટલે અહીં 10 આવશે. r મેક્સિમમની કિંમત લખીએ v0 સ્ક્વેર અપોન g. છેદમાં લખવાની થશે 10ની કિંમત, એને તમે વ્યસ્ત કરીને ગુણી નાખો એટલે 2g અપોન આવશે v0 સ્ક્વેર. આ v0 સ્ક્વેર ઉડી જાય, આ g ઉડી જાય, 10ને તમે સામે ગુણી નાખો તો માટે r મેક્સિમમ બરાબર આવશે 20 મીટર એટલે કે મહત્તમ અવધિ આપણને મળશે 20 મીટર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 23મો MCQ છે. એમાં 2 દડા એક સપાટ સમતલ ટેબલ પર ગબડે છે. એકના વેગ ઘટકો આ રીતે આપેલા છે એટલે એકના વેગ ઘટક આપણે v1 સદિશ બરાબર i કેપ વત્તા √3j કેપ અને બીજાના વેગ સદિશ આપણને આપેલા છે v2 સદિશ બરાબર 2i કેપ પ્લસ 2j કેપ. જો બંને સમાન બિંદુએથી એક સાથે ગતિ કરવાનું શરૂ કરે તો તેમના માર્ગ વચ્ચેનો ખૂણો કેટલો થાય. બરાબર. એટલે સમજો અહીં આગળ આ એકનો માર્ગ છે અને આ બીજાનો માર્ગ છે. આને આપણે આ v1નો માર્ગ કહી દઈએ, આ v2નો માર્ગ કહી દઈએ. v1 માટેનો આ ખૂણો આવશે જેને θ1 કહી દઈએ, v2 માટેનો આ ખૂણો આવશે જેને θ2 કહી દઈએ. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય તો બંને વચ્ચેનો ખૂણો થશે θ1 માઇનસ θ2. તો ચલો પહેલાં આના માટે આપણે tan θ1 લઈ લઈએ તો ઉપર y ઘટક એટલે કે √3 છેદમાં x ઘટક એટલે કે 1 તો માટે tan θ1 બરાબર આવશે √3. બોલો tanની કિંમત √3 ક્યારે આવે? જ્યારે ખૂણો 60 ડિગ્રીનો હોય ત્યારે. હવે એવી જ રીતે બીજા માટે આપણે tan θ2 બરાબર y ઘટક એટલે કે 2 છેદમાં x ઘટક એટલે કે 2 ઉડી જાય તો માટે tan θ2 બરાબર 1 આવશે. ચલો tanની કિંમત 1 ક્યારે આવે તો જ્યારે θ2 બરાબર 45 ડિગ્રી હોય ત્યારે. તો બંનેના માર્ગ વચ્ચેનો ખૂણો કેટલો આવશે θ1 માઇનસ θ2 એટલે કે 60 માઇનસ 45 એટલે જવાબ આવશે 15 ડિગ્રી. પરિણામે 23મા MCQની અંદર જવાબ આવશે એ 15 ડિગ્રી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 24મા MCQમાં છે યુ વેગથી એક કણને ફેંકતા તે શિરોલંબ સાથે. ધ્યાન રાખજો, અહીં ખૂણો કોની સાથેનો આપ્યો છે? આપણને શિરોલંબ સાથેનો ખૂણો આપ્યો છે. ખૂણો બનાવે છે તે h ઊંચાઈના 2 ધ્રુવોને અનુક્રમે 1 સેકન્ડ અને 3 સેકન્ડ પછી ઓળંગે છે. બરાબર. એટલે અહીંથી આજે આ સમય આપ્યો છે 1 સેકન્ડ થાય અને ત્યાંથી પછી આજે ટોટલ સમય આપેલો છે એ 3 સેકન્ડનો થશે. બરાબર. એટલે આપણે થિયરી વખતે ચલાવેલું છે t1 બરાબર 1 સેકન્ડ અને t2 બરાબર 3 સેકન્ડ. તો બંનેનો સરવાળો કરો એટલે tf બરાબર આવશે t1 પ્લસ t2.
T1 + T2 એટલે 4 સેકન્ડ થઈ જાય. તો પ્રક્ષિપ્ત કણની મહત્તમ ઊંચાઈ કેટલી? તો થિયરીની અંદર આપણે TF અને H વચ્ચેનો સંબંધ આપેલો છે, તમને સંબંધ શીખવાડેલો છે, બરાબર. પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ H બરાબર G/TF²/8, બરાબર. આ સૂત્રમાં કિંમત લખો એટલે સીધી જ આપણને જવાબ મળી જાય, બરાબર. બહુ સિમ્પલ છે, પણ એના માટે આ સૂત્ર આવડવા જરૂરી છે. G બરાબર આવશે 9.8, TF² કરો એટલે 4² થશે 16, છેદમાં આવશે 8, તો આ 8 અને 16 ઉડાડી દો એટલે 2 × 9.8, તો પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ આવે 19.6. 19.6 એટલે 24માં MCQની અંદર જવાબ આવશે B. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 25માં MCQની રકમ તમારી સામે છે. રકમ આ પ્રમાણે છે: એક કણ દિવાલના તળિયાથી 8 મીટર દૂર 45 અંશના ખૂણે પ્રક્ષેપણ કરે ત્યારે દિવાલની ટોચ ઉપર અડીને અને દિવાલની બીજી બાજુ જમીન પર દિવાલથી 4 મીટર દૂર પડે છે, તો આ દિવાલની ઊંચાઈ કેટલી હશે? બરાબર છે. આપણે દિવાલની ઊંચાઈ શોધવાની છે, સમજજો ધ્યાનથી. આના માટે આપણે અહીં આગળ એક જરૂરી આકૃતિ દોરી નાખીએ. આકૃતિ થોડી મોટી દોરીએ છીએ એટલે તમને ખ્યાલ આવે, બરાબર છે. ધારો કે અહીં આગળ આ દિવાલ છે, બરાબર છે. આ દિવાલ અહીંથી આ અંતર કેટલા મીટર આપેલું છે? તો આ અંતર આપણને 8 મીટર આપેલું છે. પાછળની બાજુએ આ અંતર આપણને 4 મીટર આપેલું છે. દિવાલની ઊંચાઈ y આપણે શોધવાની છે, બરાબર. તો આ y શોધવા માટે હવે સમજો ધ્યાનથી. ટોટલ આપણે અંતર ગણીએ તો એનું ટોટલ અંતર એટલે અવધિ r બરાબર 12 મીટર થશે. અહીં આગળ આપણે મહત્તમ ઊંચાઈ h માટે ગણતરી કરી લઈએ, બરાબર છે. તો આગળનું જે અંતર છે, બરાબર, એ અંતર આપણને 6 મીટર મળશે. પાછળ આ અંતર 4 મીટર આપેલું છે, તો આ 2 મીટર થઈ ગયું. ચલો, તો હવે આપણે આની મહત્તમ ઊંચાઈ h શોધી કાઢીએ, બરાબર છે. પછી એના ઉપરથી આપણે દિવાલની ઊંચાઈ y આપણે શોધી કાઢીશું, બરાબર છે. તો એની ગણતરી કરવા માટે સૌથી પહેલાં આપણને એવી ખબર છે કે tan θ0 બરાબર 4h/r થાય. θ0 બરાબર આપણે શું લેવાનું છે? 45, તો માટે 4h/r. હવે આપણે h શોધવા માટે hને સૂત્રનો કરતા બનાવો તો ઉપરના સમીકરણ પ્રમાણે r/4 થશે. r બરાબર કેટલા મીટર થશે? અવધિ 12 મીટર, છેદમાં 4 એટલે જવાબ આવશે 3 મીટર. ચલો, મહત્તમ ઊંચાઈ hની કિંમત કેટલા મીટર આવી ગઈ? તો મહત્તમ ઊંચાઈ hની કિંમત 3 મીટર આવી ગઈ. એટલે h બરાબર અહીં આગળ આપણે 3 મીટર લખી નાખીએ, બરાબર છે. હવે અહીં આગળ સામે પ્રક્ષેપણ કોણ 45 ડિગ્રીનો છે, એટલે આ ખૂણો પણ આપણને સામે 45 ડિગ્રીનો મળશે, બરાબર. તો સામે અહીં આગળ tan 45 બરાબર, હવે ઉપરનો જે ત્રિકોણ છે એને નામ આપી દઈએ આપણે ABC, બરાબર. તો tan 45 બરાબર શું આવશે? તો tan 45 બરાબર આવશે સામેની બાજુ એટલે કે BC ભાગ્યા પાસેની બાજુ એટલે કે AB. તો ચલો, અહીંયા આગળ tan 45 બરાબર 1 થશે, એટલે કે BC બરાબર શું આવશે? AB, બરાબર. તો હવે અહીં આગળ આપણને BCની કિંમત શું મળશે? AB જેટલી. AB બરાબર તો આપણને 2 મીટર આપેલું છે, તો માટે BC બરાબર 2 મીટર થઈ જશે. હવે BC બરાબર 2 મીટર હોય તો y શોધવા માટે 3 - 2 કરો એટલે જવાબ 1 મીટર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 27માં MCQની રકમ તમારી સામે છે, જેમાં છે એક પદાર્થ સમક્ષિતિજથી
45 ખૂણે એટલે θ0 બરાબર 45 ડિગ્રીના ખૂણે 10√2 મીટર પ્રતિ સેકન્ડના વેગ સાથે, એટલે એનો પ્રારંભિક વેગ v0 બરાબર 10√2 મીટર પ્રતિ સેકન્ડના વેગ સાથે ફેંક્યો. જ્યારે વેગ √125 એટલે વેગ v બરાબર √125 મીટર પ્રતિ સેકન્ડ થાય તે ચોક્કસ સમય વચ્ચેનો સમયગાળો શોધો. આપણે ચોક્કસ સમય વચ્ચેનો સમયગાળો એટલે આપણે t શોધવાનું છે. તો આપણે વેગ v સદિશ માટે વિચારીએ તો વેગ v સદિશ બરાબર vx i કેપ પ્લસ vy j કેપ આવે. તો આમાં v સ્ક્વેર બરાબર આવે vx નો વર્ગ વત્તા vy નો વર્ગ. હવે પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન આપણે vx બરાબર શું લખી શકીએ છીએ? v0 cos θ0, કારણ કે એ તો અચળ, અને vy ના બદલે શું લખીએ છીએ આપણે? v0 sin θ0 માઇનસ gt. આ સમીકરણ આપણે પ્રક્ષિપ્ત ગતિની થિયરીમાં આવી ગયા. ચલો આ કિંમત તમે ઉપર મૂકી દો તો અહીંયા આગળ આવશે v નો વર્ગ. પહેલાં vx ની કિંમત લખો એટલે v0 સ્ક્વેર cos સ્ક્વેર θ0. હવે તમે vy ની કિંમત લખો એટલે v0 sin θ0 માઇનસ gt એનો વર્ગ. આની અંદર આપણે સમય t શોધવાનો છે. હવે બધાની કિંમત મૂકો તો અહીંયા આગળ v સ્ક્વેર છે એનો વર્ગ કરો એટલે 125 આવશે. v0 છે એનો વર્ગ કરો એટલે 100 ગુણ્યા 2 આવશે. cos સ્ક્વેર θ0 છે, θ0 45 આપ્યા છે. cos 45 ની કિંમત 1/√2 વર્ગ કરો એટલે 1/2 વત્તા v0 ની કિંમત 10√2 sin θ0 ની કિંમત 45 એટલે 1/√2 g ની કિંમત 10 t એનો વર્ગ. તો માટે અહીંયા આગળ આવશે આ 125 બરાબર આ 2 ઉડાડી દો એટલે આવશે 100 વત્તા આ 2 ઉડાડી દો એટલે આ 10 માઇનસ 10t એનો વર્ગ. ચલો 100 ને સામેની બાજુએ લઈ જાઓ તો એ પ્લસ છે તો શું થશે? માઇનસ. માટે અહીંયા આગળ આવશે 25 બરાબર 10 માઇનસ 10t નો વર્ગ. હવે આપણે બંને બાજુ વર્ગમૂળ કાઢી લઈએ એટલે 5 બરાબર 10 માઇનસ 10t થશે. 10t સામે લઈ જાઓ તો એ માઇનસ છે તો પ્લસ થઈ જાય એટલે આ 10t. 5 સામે જાય પ્લસ છે તો માઇનસ થાય એટલે 10 માઇનસ 5. ચલો હવે અહીંયા આગળ 10t બરાબર 10 માઇનસ 5 એટલે 5. તો માટે t બરાબર 1/2 એટલે 0.5 સેકન્ડ આવે. તો માટે t બરાબર 0.5 સેકન્ડ એટલે 27માં MCQમાં જવાબ આવશે ડી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 28માં MCQની રકમ છે એક કણે સમક્ષિતિજ સમતલ પરના બિંદુ P થી આલ્ફા ખૂણે u વેગથી પ્રક્ષેપણ કર્યું અને સમતલ પર Q બિંદુએ તે અથડાયો. તો માટે P થી Q સુધી આવતા કણનો સરેરાશ વેગ કેટલો હશે? હવે યાદ રાખો શું શોધવાનું કીધું છે આપણને? સરેરાશ વેગ. તો સરેરાશ વેગનું સૂત્ર સ્થાનાંતર ભાગ્યા સમય, બરાબર છે. આપણે પ્રક્ષિપ્ત ગતિ માટે ગણતરી કરીએ તો આ રીતે આમ ગતિ થતી હશે. તો અહીંયા આગળ પદાર્થનું સ્થાનાંતર આટલું થયું એમ કહેવાય, એટલે સ્થાનાંતર આવશે r જેટલું, એટલે કે અવધિ જેટલું, અને અહીં પહોંચવા માટે જે સમય લાગે એને કહેવાય ઉડ્ડયન સમય tf. એટલે સમય tf લેવાનો અને સ્થાનાંતર લેવાનું થશે r, એટલે r અને અહીં આગળ આવશે tf. તો માટે અહીં આગળ હવે સરેરાશ વેગ r એટલે અવધિની કિંમત શું આવશે? v0 સ્ક્વેર sin 2θ0 અપોન g. ચલો tf ની કિંમત શું આવશે? તો tf ની કિંમત આવશે 2v0 sin θ0 અપોન g. તો એમાં એક તો આ g ઉડી પહેલાં જશે, પછી આ v0 ઉડી જશે, તો ઉપરની બાજુએ આવશે v0, પછી sin 2θ0 એટલે એના બદલે લખાય 2 sin θ0 cos θ0.
છેદમાં આવશે 2 સાઇન થીટા 0. તો આ 2 સાઇન થીટા 0 ઉડી જશે. તો માટે અહીં આગળ સરેરાશ વેગ બરાબર શું આવે? તો એ આવે v0 cos થીટા 0. ચલો આમાં v0 એટલે વેગ આવશે u, થીટા 0ના બદલે આપણે લખવાનું થશે આલ્ફા એટલે cos આલ્ફા. એટલે જવાબ આવશે આ MCQની અંદર u cos આલ્ફા. u cos આલ્ફા એટલે 28માં MCQની અંદર જવાબ આવશે B. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 29માં MCQની રકમમાં છે 10 મીટર ઊંચાઈવાળા મકાનની છત ઉપર રમતો છોકરો. બરાબર છે. એટલે આ રીતે આમ આપણે વિચારીએ, આ મકાનની છત, આ 10 મીટરની હાઈટ, બરાબર. છોકરો એક દડાને સમક્ષિતિજથી 30 અંશના ખૂણે 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ફેંકે છે. એટલે છોકરો છે ને એ પદાર્થને અહીંથી આ રીતે આમ ફેંકશે, એટલે પદાર્થ ગતિ આ રીતે કરશે, બરાબર. જેમાં આ ખૂણો કેટલા મીટર 30 ડિગ્રીનો આપેલો છે અને એનો પ્રારંભિક વેગ આપણને આપ્યો છે v0 બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ. તો ફેંકેલા બિંદુથી કેટલે દૂર દડો જમીનથી 10 મીટર ઊંચાઈએ હશે, બરાબર. કેટલે દૂર દડો 10 મીટર ઊંચાઈ, એટલે આ ઊંચાઈએ 10 મીટર થઈ જશે, કારણ કે મકાનની હાઈટ 10 મીટર આપી છે આપણને. એટલે આપણે આ અંતર, એટલે બીજી રીતે કહીએ ને તો અવધિ r શોધવાનું છે. બહુ જ સહેલું છે આ, બરાબર છે. તો અવધિ r શોધવા માટે r બરાબર v0 સ્ક્વેર સાઇન 2 થીટા 0 અપોન g. તો માટે r બરાબર, ચલો v0નો વર્ગ કરો એટલે 10નો વર્ગ 100, છેદમાં g બરાબર 10 લઈ લઈએ, સાઇન 2 થીટા 0. થીટા 0ની કિંમત લેવાની છે આપણે 30. એને તમે 2 વડે ગુણી નાખો એટલે સાઇન 60 થઈ જાય. આ 0 0 ઉડી જાય. તો માટે r બરાબર 10. સાઇન 60ની કિંમત √3/2 આવશે. હવે √3ની કિંમત, આ 10 એમના એમ રાખો, √3ની કિંમત આવે 1.73 ભાગ્યા 2. 1.73 ગુણ્યા 10 કરો તો 1.73 ગુણ્યા 10 કરો એટલે 17.3 ભાગ્યા 2 આવે. 17.3 ભાગ્યા 2 કરો એટલે જવાબ આવશે 8.66 મીટર, 65 આવશે. એટલે 66 લખી શકો. તો 29માં MCQની અંદર જવાબ આવશે D. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 30માં MCQની રકમમાં છે એક પથ્થર જમીન પરથી 25 મીટર પ્રતિ સેકન્ડના વેગ સાથે, બરાબર. એટલે પ્રારંભિક વેગ v0 બરાબર 25 મીટર પ્રતિ સેકન્ડના વેગ સાથે પ્રક્ષેપણ કરે છે. 2 સેકન્ડ પછી તે 5 મીટર ઊંચી દિવાલ, સમય t બરાબર 2 સેકન્ડ અને ઊંચી દિવાલ y બરાબર 5 મીટર ઓળંગે છે. તો પથ્થરનો પ્રક્ષેપણ કોણ, એટલે આપણે થીટા 0 શોધવાનો છે અને પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ h શોધવાની. ચલો થીટા 0 શોધવા માટે અહીં આગળ તમને y ની કિંમત આપેલી છે, વાયામ આપેલો છે. તો પ્રક્ષિપ્ત ગતિમાં વાયામ શોધવા માટેનું સૂત્ર v0 સાઇન થીટા 0 ઇન્ટુ t માઇનસ 1/2 gt સ્ક્વેર, બરાબર છે. આમાં આપણે કિંમત લખવાની થશે y બરાબર 5, v0 બરાબર 25, સાઇન થીટા 0 આપણે શોધવાનું છે. પછી સમય t બરાબર 2, 1/2 g બરાબર 10, 2નો વર્ગ થશે 4. તો અહીં આગળ આવશે આ 5, પછી આ 25 અને આ 2 વડે ગુણો એટલે 50, માઇનસ આ 2 અને 4 ઉડી જાય એટલે 2 ગુણ્યા 10. તો અહીં આગળ સાઇન થીટા 0 લખવાના રહી ગયા, એટલે આપણે આ ભૂસીને સાઇન થીટા 0 લખી નાખીએ. 50 સાઇન થીટા 0 માઇનસ 10 ગુણ્યા 2 કરો એટલે 20. આ 20 હવે સામે જશે, માઇનસ છે તો પ્લસ થઈ જશે એટલે 25 બરાબર આવશે 50 સાઇન થીટા 0. આ 50 અને 25 ઉડી જાય એટલે 2 આવશે. તમે 2ને છેદમાં લઈ જાઓ તો માટે સાઇન થીટા 0 બરાબર 1/2. તો માટે થીટા 0 બરાબર 30 ડિગ્રી, બરાબર. ચલો એટલે અહીં આગળ થીટા 0 બરાબર 30 ડિગ્રી, એટલે 30માં MCQમાં કાં તો જવાબ આવશે A કાં તો જવાબ આવશે C.
હવે કયો ફાઇનલ જવાબ આવશે એ નક્કી કરવા માટે મહત્તમ ઊંચાઈ h શોધી કાઢીએ તો v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 અપોન 2g આવશે તો h બરાબર v0નો વર્ગ કરો એટલે 25નો વર્ગ કરો તો 625 થશે છેદમાં 2 અને g બરાબર 10 સાઇન સ્ક્વેર થીટા 0 બરાબર 30 આવ્યું સાઇન 30ની કિંમત 1/2 થશે વર્ગ કરો એટલે 1/4 તો 1 અને આ છેદમાં 4 આવી ગયા બરાબર હવે અહીં 625 અને આ 10 તો માટે h બરાબર શું આવશે 62.5 છેદમાં આવશે 4 દુ 8 હવે સમજો ધ્યાનથી આપણે એક્ઝેક્ટ જવાબ નહીં લાવી શકીએ પણ ખબર પડી જશે કયો જવાબ આવશે માનો કે ઉપર કિંમત 64 હોત તો 64 પરિણામે 8 જવાબ આવે પણ ઉપરની બાજુએ કિંમત છે ને એ 64 કરતાં નાની છે પરિણામે જે જવાબ આવશે એ 8 કરતાં થોડો નાનો જવાબ આવશે તો હવે જુઓ તો આપણી પાસે એ અને સી બે ઓપ્શન હતા એમાં સી ઓપ્શનમાં મહત્તમ ઊંચાઈ 8.7 મીટર છે જે 8 કરતાં કિંમત મોટી છે એટલે સી જવાબ નહીં આવે એ ઓપ્શનમાં મહત્તમ ઊંચાઈ 7.8 છે જે 8 કરતાં નાની છે પરિણામે 30મા MCQની અંદર જવાબ આવશે એ બરાબર વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે આ પ્રક્ષિપ્ત ગતિને લગતા MCQ પૂરા કરીએ છીએ આવા ઘણા બધા MCQ તમારી સામે આવી શકે છે આપણે મહાવરા માટે 30 MCQ અત્યારે પૂરા કર્યા બરાબર છે બીજા તમને તમારી પાસે જે કોઈ મટીરિયલ હોય એ મટીરિયલમાંથી તમે તમારી રીતે જાતે MCQ ગણી શકો છો કોઈ MCQ ના આવડે તો મને પર્સનલી પૂછી શકો છો બરાબર આ વિડીયો આપણે અહીં આગળ પૂરો કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો બાય બાય